ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો આ જો બધા બગીચામાં જાય છે જો બગીચામાં જાય છે આ બધા એ દાંત કાઢો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો જો અમે બધા નીકળી ગયા બહાર જો હવે બધા બેનભાઈ બધા નીકળી ગયા બહાર અમે જાય છીએ હવે ક્યાં જવાનું હોય વિકીભાઈ હોલધામ બધું જવાનું હોય જો આ બધા જો આજે દાંત કાઢે એક મોબાઈલ જોવે તો હવે અમે નીકળી જાય પેટ્રોલ બેટ્રોલ પુરાવ્યું હવે સ્લેપ મારો એટલે ડાયરેક્ટ માં તો આગળ તમને હું બતાવું The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જો ખોડલધામ ગાડી અહીંયા પાર્ક કરી છે અને હવે જો આ બધા હરખા થઈ જાય એટલે આપણે નીકળી તડકો ફૂલ છે અત્યારે તડકો દેખાય બફારો ગરમી એટલી થાય તો થોડીક વારમાં આ બધા હરખા થાય એટલે નીકળી ગાઈસ આપણે જો અંદર આવી ગયા છીએ અને મંદિર કંઈક આવું જો અહીંથી દેખાય છે આ બાજુ બગીચો છે અને ફરતે બગીચો છે મંદિર છે અહીંથી આમ જવાનું છે ચંપલ અહીંયા ઉતારવાના છે અને આપણે હવે અંદર જઈએ છીએ હું તમને આગળ અંદર જઈને બતાવું અંદર ફોટો વિડીયો લગભગ નહીં ઉતારવા દે તોય હું તમને અંદર જઈને બતાવીશ આપણે જો મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિર જો આવું કંઈક દેખાય અહીંથી તહેવાર હે તો અહીંયા સજાવટ કરેલી છે હાલો ભાઈ દર્શન કરવા જવાનું હોય કે હું હાલો તો હવે અમે દર્શન કરતા આવી ત્યાં વિડીયો ફોટો ઉતારવા દે છે તો હું તમને બતાવી બાકી નકર હવે મનાઈએ તો હવે થયું હવે બીજું તમે દર્શન નહીં કરી તમે આવો ત્યારે દર્શન કરી લેજો કેટલા માણસ છે તહેવારના લીધે અહીંયા ટ્રાફિક બહુ જાજુ હોય કાવી હોય exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step, still hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall. ગાઈસ આપણે એને દર્શન કરી લીધા જો તો વિકીભાઈ હવે કઈ બાજુ જવું નીચે જાય લિફ્ટમાં જવું તમને બતાવી હું છે હું નહીં જો અહીંયા બધા બેઠા છે તો હવે અમે જઈશું નીચે તો હમણાં હું તમને બતાવું ત્યાં તો ફોટા વિડીયો પાડવાની ના હતી તો હવે નીચે જઈને તમને આગળનું બતાવું ઓલા લોકો હજી આવ્યા નથી તો ગાઈસ તો આપણે અહીંયા ઊભા હતા જો તો અહીંયા ફોટો શૂટ હાલે આ ભાઈ ફોટા પાડે આ બધા ફોટા પાડે છોકરીઓને પાછું બહુ હોય ને ફોટાના જો હજી આમ કહી છે કે ત્યાં મસ્તી હવે વરસાદ જેવું વાતાવરણ થયું જ્યાં વાદળા જો ઘેરાણા છે વાદળા હવે શું હે ભાઈ ભાગવાનું કામ જવાનું ચા પીવા જવાનું આ લોકોને ક્યાં અહીંયા રે આપણે ચા પીતા તમે અહીંયા રહ્યો ફોટા પાડો તો આમ ચા પીતા તો જો અહીંથી કંઈક ગાઈસ આવું દેખાય છે આખું મંદિર તો હવે અમે ચા પીતા આવી તમે બધા અહીંયા ઉભા રહ્યો અમે ચા પીતા આવી હાલ ભાઈ હાલો અમે ચા પીતા આવી હાલો ભાઈ ભાઈ ચા પીવા નીકળી ગયા કેમ કે ચા વિના અમને ચેન પડે નહીં કા ચા વિના અમને ચેન મળે નહીં તમારે ચા તો પહેલા જોઈએ ચા ને બીજું કાંઈ નહીં
થઈ છે હાલો તો હવે જો આઈલા જાય છે તો ગાઈસ હમણાં તમને હું આગળ બતાવું વિડીયોમાં બની રહેજો તમને આગળ બતાવી છે ભાઈ આઈસ્કે લેગા આઈસ્કે લે ઓલા ભાઈ એક મેળામાં ઓલા ભાઈ બોલ્યા હતા કે આસ્કે લે આ ભાઈ શીખી ગયો આસ્કે આઈસ્કે લે હું તમને હમણાં બતાવું વિડીયો ગાઈસ આપણે જો ચા પી છે આ વિકીભાઈ ચા પીએ બરોબર તો હવે કઈ બાજુ જવું ચા પીને ચા પીને આમ ચક્કર મારી આપણે એવું આમ બગીચા જેવું છે ત્યાં ને પાછળ આ બધે બગીચો જ છે તો ગાઈસ અમે ચા પી લેજો આપણી ચા આવી ગઈ તો લોકેશન હોય ને એકાદો ફોટો પાડી हाँ एक चुस्की चाय की પછી तो सारा सिस्टम मिल जाता है का बड़ी चीज है बे सारा सिस्टम मिल जाता है સારા સિસ્ટમ મિલ જાતા ભાઈ તો હવે આ ચા પી લે પછી પાછા આમ જાય એ લોકો ત્યાં સુધીમાં ફોટા પાડી લે આપણને ફોટાનું એવું કઈ નહીં એટલે આપણે તો ચા પીવા આવી ગયા બરોબર તો હવે હે ને ચા પી હાલો હવે તમને I'm with the person you are. Oh, break out. આ જો બધા બગીચામાં જાય છે જો બગીચામાં જાય છે આ બધા એ દાંત કાઢો તો ગાઈસ આપણે જાય છે બગીચામાં તો હવે જો બગીચાનો ગેટ તો આવી ગયો અહીંથી બગીચો ચાલુ થાય છે અને તારા ફેન મળી ગયા તો હવે આ બગીચામાં હાલ્યા જાય છીએ હજી થોડુંક હાલવાનું છે પછી બગીચામાં ત્યાં થોડીક વાર બેસું જો આવો કંઈક અહીંથી બગીચો છે બરોબર જો તો હવે હાલ્યા જાય છીએ અમે તો વરસાદ જેવું વાતાવરણ થયું છે થોડું ખાટા આવવાના ચાલુ થઈ ગયા ભાઈ છાંટા આવે ને છાંટા આવે છે ભાઈ નો આવે તો સારી વાત હા પલળતા હા રોતા થઈ જવાનું અને અમે પાછો આજ મેળો બંધ રહેશે મેળો વરસાદ આવશે મેળો બંધ રહેશે આ ઘરે જઈને મેળામાં જવાનું મેળામાં જવું છે પણ હવે જોઈએ હવે પરમિશન આપે પહેલા રાઇડ્સ ની હા પછી કઈ વિચારીએ આગળ હવે શું થાય શું નહીં તમને બતાવી આગળ બતાવી બન્યા રહેજો લે જાતો તો એમ હમણાં તો થયું તું પોપટ નો થયું થઈ ગયો સિક્કો દે ને સિક્કા વગર ગામ આ બધા સિક્કાથી કરે આપણે ચાવીથી કરી આયન કે લાઈકમાં વાપરવા તા એલા બસ પર ઉતરી જાય મસ્ત પણ મેગ્નેટિક કરે ને એટલે ઈ થાય ગાય ન પકડે થઈ ગયો ભાઈ આ બધા સિક્કો નાખતા હતા અમે આ ચાવી ખાલી આમ ચાવી નાખીને તો થઈ ગયું ટ્રીક હતી કા તો ગાઈસ તો જો આ વરસાદ આવે છે તો બધા અહીંયા જો પુરાઈ ગયા છે ડબ્બામાં બહાર જો વરસાદ આવે કોઈને પલળવું નથી તો બધા અહીંયા ઊભા હવે આ વરસાદ રહી તો પછી કઈક આમ આગળ જાય હજી તો આ અડધે પૂગ્યા હતા કાવી હતી અડધે પૂગ્યા હતા તા હજી વરસાદ આવી ગયો જોઈ લે ભાઈ આમ જો વરસાદ તો જો ફૂલ આવ્યો ભાઈ ફૂલ આવ્યો તો ભાઈ હવે બાકાજી કે વરસાદ બોલાવે છે તો હવે આ નીકળવા દે છે કે કઈ કાલ તો પલરા હતા હવે પાછા આવી ગયા હવે નો પલારે તો સારું તો હવે આ વરસાદ રહીને પછી આમ જાય આગળ પછી હું તમને બતાવું ત્યાં સુધી આપણે વેઇટ કરી વરસાદ રહીને એને આ નાખે સિક્કો નાખ વાગ્યું હવે પૂરો થઈ ગયો સિક્કો ભાઈ અવાજ આવે છે તો
તો હવે વરસાદ રહી ગયો છે, થોડો થોડો તડકો નીકળી ગયો છે જો. તો હવે દીકરી આજે બહુ ખેલ કરી લીધા આજે નથી હવે ભાઈ શીખો હાલો હવે. તો ગાઈસ તો હવે દીકરી હજી આયા ફોટા પાડે છે આ બધા. તો ઉભા રહ્યો પેલા ફોટા પાડી લઈ પછી તમને મળી. Got to see you. Spent all my life holding all of it closely. I played it innocent. I'm feeling discontent. I'm finally facing it. તો ગાઈસ આપણે જો અહીંયા આવ્યા હતા, અહીંયા જો નાના નાના છોકરા આ જો ફૂલ લઈને ફૂલ લઈને મસ્તી કરે. તો જો અહીંયા છોકરાઓનું રમવાનું છે, આ બાજુ ઓલું ચક્કલીનું છે, તો અહીંયા બધા જો ફૂટબોલ રમે ગાર્ડન જેવું છે. તો અહીંયા હવે થોડીક વાર રહી અને પછી હવે નીકળવાના છે ઘરે. કા કેમ કે વરસાદ આવે છે. વરસાદ આવે છે ભાઈ. ચાલો વિકીભાઈ લહરપટ્ટી ખાવા માંડો. હા પાણી પાણી છે. ચાલો ભાઈ થોડીક વાર રહી અને પછી ભાગશું. ગાઈસ આપણે બગીચામાંથી નીકળી ગયા છીએ અને જો હવે જાય છીએ બધે હેલા જાય છે. જો પાણી ઉછાળે છે આપણા ઝાડવામાંથી. તો હવે આમાં બહાર જાય છે, ત્યાં નાસ્તો બસ્તો કંઈક કરી. ત્યાં નાસ્તો કરવો હે તો હાલો ભાઈ હવે ત્યાં નાસ્તો કરી પછી ઘર બાજુ ભાગી. ગાઈસ અમે લોકો જો બહાર નીકળી ગયા છીએ. આ બજાર છે ફળલ ગામની. વિકીભાઈ હવે શું પ્લાન છે? તો ગાઈસ હવે ડાયરેક્ટ ઘર બાજુ જાય. ઓલા લોકોમાં કિચન લેવા ગયા છે, જો આવે છે આમથી. અહીંયા અમને રોડ ઉપર ઊભા રાખ્યા. હવે આવો હાલો આવો. આપ ક્યાં ગયા ઓલા? જો બીજા આવે ન્યા આવી ઢીંગલી હે. તો લઈ લે હવે. કઈ મોડું થાય ફટાફટ લેવી તો લઈ લે. ગાઈસ અમે જો બહાર આવી ગયા છીએ. તો હવે ભાઈ નીકળવું છે કે શું કરવાનું છે હવે? હજી ફોટા પાડવાના છે હે? તો ભાઈ હવે જો ડાયરેક્ટ જેતપુર જાય. અહીંયા તો ક્યાંય નાસ્તો નથી કરાયો. હવે ભાગી. અલે વિકી પેરો ચશ્મા મારો સ્લેપ. તો ગાઈસ હવે નીકળી હું તમને જેતપુર જઈને બતાવું આગળની. તો આપણે જો અહીંયા આવી ગયા હતા. કદાચ મારો અવાજ તમને ઓછો આવશે તો જો અલે વિકી તો જો બધા લાપીનોઝમાં આવી ગયા હતા બધાને પીઝા ખાવા. તો લાપીનોઝમાં એ ઓર્ડર દીધો? ઓર્ડર દીધો? તો હવે છે ને અહીંયા નાસ્તો બાસ્તો કરી અને પછી ભાગી બહાર. મારો અવાજ થોડોક અહીંયા નહીં આવે તો હવે વેઇટ કરી ગાઈસ. તો આ લોકોએ જો પીઝા બીજા ખાઈ લીધા છે. એ આમ જો કોક તો મોઢા હતાડે. તો આ બધા વિકી મજા એવી તો લાપીનોઝમાં પીઝા ખાઈ લીધા છે. હવે હાલો ક્યાં જવાનું છે હવે? ઘર ભેગી ના હવે ઘર ભેગી ના કરી નાખવા. કંટાળો ચડાવી દીધો. આજે આનું મોઢું મારું મોઢું જો આજે ને કંટાળો ચડાવી દીધો ભાઈ. તો હવે ઘરે ભાગી. હવે હાલત ઘરે ફૂલ ખરાબ થઈ ગઈ છે. રખડી રખડી તઈ હું મજા ગાઈસ તો હવે ઘર બાજુ નીકળી આપણે. ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. ફ્રેશ બ્રેશ થઈ ગયા છીએ કેમ કે આખો દી રેખડા હતા એટલે મજા નહોતી આવતી. તો હવે જમવાનું થોડીક વાર પછી જમીન પછી એડિટિંગ કરી પછી આ બ્લોગ અપલોડ કરી. તો હવે આ બ્લોગને એન્ડ કરી. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળી પાછા નવા બ્લોગમાં.